ઉદયખય ખો સમાદિય જંચકમ મુણાભણીય દૌવમ ખિત્તમ કાલમ ભાવમ ભવમ ચ સંપ અનંતકારી અનંત કલ્યાણ કરનારા વાત્સલ્ય વસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને અંતિમ પૂર્વધર મહર્ષિ એટલે કે જીનબદ્રગણી ક્ષમાસમણ એમણે વિશેષ આવશ્યક ભાષ્ય નામના ગ્રંથની અંદર આ શ્લોકની અંદર સમગ્ર વિશ્વની અંદર કેવા પ્રકારની ઉથલપાથલ થાય છે અને એમાં નિમિત્ત કોણ બને છે, એનું કારણ કોણ છે, એમાં જવાબદાર કોણ છે, એની ગંભીર વિચારણા દર્શાવેલી છે. ડગલે ને પગલે આપણે પ્રત્યેક સમયે કર્મ બાંધવાનું કામ કરીએ છીએ. નંબર 2, પ્રત્યેક સમયે કર્મ ઉદયમાં આવીને ભોગવાતા પણ જાય છે. નંબર 3, ભગવાનની વાણી સાંભળવા દ્વારા સાચી સમજણ મેળવી અને આ નબળી પરિસ્થિતિની અંદર જવાબદાર સામેની વ્યક્તિ નથી, પણ મારા પોતાના કર્મ છે. મારા કોઈ 50,000 રૂપિયા દબાવીને બેસેલ છે, વાંક એનો નથી, પણ મેં એની સાથે અન્યાય કરેલો હશે 2-5 ભવ પૂર્વે અને એના કારણે એણે અત્યારે મારા દબાવેલા છે. વાંક એનો નથી, વાંક મારા કર્મનો, ને કર્મના બેકિંગમાં પણ વાંક મારો પોતાનો છે. કર્મ બિચારા કોણ ભૂલ મેરી અધિકાય. કર્મ તો જળ છે, કર્મનો ક્યાં વાંક વિચારવો, કર્મને ક્યાં ગુનેગાર તરીકે ગણવા, વાંક મારો પોતાનો છે. આવી સમજણ દ્વારા કર્મનો ક્ષયોપશમ એટલે કે મોહનીય કર્મનો ધરખમ ઘટાડો કરવાનું કામ થાય. અને એની અંદર નિમિત્ત બને છે કોણ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. આ 5 પરિબળોના માધ્યમથી આપણા કર્મના ઉદયની વાત, કર્મના બંધની વાત અને કર્મના ધરખમ ઘટાડાની વાત સંભવતી હોય છે. અને એ મુજબ આપણા જીવનમાં અલગ અલગ પ્રકારના સંયોગો આપણી આસપાસ ગોઠવાતા હોય છે. કર્મનો ઘટાડો કરીએ તો પ્રતિકૂળ સંયોગો રવાના થતા જાય, અને કર્મનો વધારો કરીએ, કર્મ બાંધવાની અંદર જોડાતા જઈએ, પ્રતિકૂળ સંયોગોનો ખડકલો થતો જાય. આપણી નજર કઈ તરફ, ભરતભાઈ, કઈ તરફ નજર? પ્રતિકૂળ સંયોગ ઉભો થયો, 50,000 એને દબાવ્યા, ગુનેગાર તરીકે સામેની વ્યક્તિ દેખાય છે. એટલે ફરીથી નવું કર્મનું બંધન એની અંદર આપણે અટવાઈએ છીએ. આમાં એ માત્ર મારા કર્મના ઉદયમાં નિમિત્ત છે, એનો વાંક નથી. આ નિમિત્ત અને કારણ 2 બહુ સમજવાની વાત છે. ડોક્ટર પાસે તમે જાઓ ને લૂઝ મોશન થઈ ગયા હોય, ડોક્ટર પૂછે ગઈકાલે શું ખાધું તું? અને ડોક્ટર સાહેબ જમણવારમાં ગયો તો નાયલોન ઢોકળા, એટલા ખમણ ઢોકળા સરસ હતા કે 2-3 ના બદલે 25-30 વાપરી લીધા દબાવીને. એટલે આ ખમણ ઢોકળાના કારણે મારી તબિયત બગડેલી છે. વાત સાચી ચંદ્રકાંતભાઈ? વાત સાચી એમ? ભાઈ, ખમણ ઢોકળાએ તમારું કંઈ બગાડેલું છે કે એના પ્રત્યેની આસક્તિ એના કારણે બગડેલું છે? તમે લિમિટમાં 2-3 વાપરાવત ને વિનીતભાઈ તો કોઈ પ્રશ્ન હતો નહીં. તો પંકજભાઈ નાયલોન ખમણ ઢોકળા, એકદમ સ્પોન્ચી ઢોકળા, અને આમ રૂ જેવા દેખાય, પોચા ફટાફટ ગળામાં ઉતરતા જાય હરેશભાઈ, અને એના કારણે 25-30 તમે દબાવીને વાપરા અને લૂઝ મોશન થયા, તબિયત બગડી. વાંક કોનો સંજયભાઈ? હા, ઢોકળા એ નિમિત્ત છે. હા, બરાબર સમજી લો. નિમિત્ત અને કારણ બંને વચ્ચેનો તફાવત. જે ન્યુટ્રલ હોય એનું નામ નિમિત્ત, અને જે જવાબદાર હોય એનું નામ કારણ. ખ્યાલ આવી ગયો? બરાબર. ન્યુટ્રલ કોણ છે? ખમણ ઢોકળા. તમે લિમિટની અંદર 2-3-4 વાપરાવો તો જાજો વાંધો ના આવે, તકલીફ ન થાય. એના બદલે એના પ્રત્યેની આસક્તિને મૂર્છા, અને એ મૂર્છાના કારણે અને સ્વાદની પરવસતા, આહાર સંજ્ઞાની ગુલામી, અને પાછા જમણવારમાં ગયા હતા,
હોટલમાં જાઓ ને તમે હરેશભાઈ તો લિમિટ આવી જાય જમવાની. આ તો જમણવારમાં ગયા હતા, કોકના રિસેપ્શનમાં ગયા હતા, એટલે બધું કેવું મળે કિરણભાઈ? મફતમાં જ છે. હોટલમાં ગયા હો તો તમે એક ડીશ બે ડીશ, ત્યાં તમને ખ્યાલ છે કે મીટર ચડે છે મારું, પૈસાનું મીટર ચડે, એટલે ત્યાં એક ડીશની અંદર પતાવી દો, બીજી ડીશનો ઓર્ડર તમે ના આપો. આ તો રિસેપ્શનમાં ગયા છે મફતમાં. બેન બધા પેલા નજીક નજીક આવી ગયો ને બધા, હા ભાઈઓ બધા નજીક આવી જાઓ. હા, ચાદરની બહાર પણ બેસી શકાય, વાંધો નહીં. હા, ચાદરની બહારે આવી શકાય, નજીક નજીક પહેલેથી આવી જાઓ. આ રૂમમાં પણ જગ્યા ખાલી છે, જવાશે હો, વાંધો નહીં. કારણ તરીકે કોણ? તો કે જવાબદાર જે હોય એને કારણ કહેવાય, ને ન્યુટ્રલ છે એનું નામ નિમિત્ત. ખમણ ઢોકળા એ ન્યુટ્રલ છે. તમે વિવેકપૂર્વક વાપરવાનું કામ કરો તો તમારી તબિયત બગાડે એમ નથી, પણ આસક્તિના કારણે તમે બેફામ ખમણ ઢોકળા દબાવીને વાપર્યા, એટલે જવાબદાર કોણ છે તબિયત બગડી એમાં? અંદરની આસક્તિ. આસક્તિ એ જવાબદાર તબિયત બગડવા માટે. આસક્તિને કહેવાય કારણ. અને ખમણ ઢોકળા એ ન્યુટ્રલ છે, એને શું કહેવાય? તો કે નિમિત્ત કહેવાય. તમારા 50,000 કોઈકે દબાવ્યા, પ્રશ્ન ફરીથી આપણે ત્યાં આવી જઈએ. એમાં સામેની વ્યક્તિ નિમિત્ત છે. જવાબદાર કોણ સંદીપભાઈ? આપણે પોતે છીએ. આપણે પોતે જવાબદાર છીએ, કારણ કે વાપરતી વખતે આસક્તિના લીધે બેફામ ખમણ ઢોકળા વાપર્યા. એ આસક્તિ એ આપણને પછાડવાનું કામ કરે છે, વિવેક દ્રષ્ટિ ચૂકાવવાનું કામ કરે છે, અને બેફામ વપરાશ ખમણ ઢોકળાનો કરવા દ્વારા તબિયત બગાડવામાં એ જવાબદાર બને છે. માટે કારણ શું છે? તો કે આપણી આસક્તિ. 50,000 દબાવ્યા, સામેની વ્યક્તિ ખમણ ઢોકળાના સ્થાનમાં, એટલે માત્ર નિમિત્ત છે. આપણા કર્મના ઉદયમાં એ નિમિત્ત છે. વાંક કોનો? જવાબદાર કોણ? આપણા 50,000 દબાયાની અંદર આપણે પોતે જવાબદાર છીએ. સાચું લો જયેન્દ્રભાઈ? 50,000 કોઈ દબાવે ત્યારે યાદ આવ્યા? રવિભાઈ યાદ આવશે કે 50,000 દબાવ્યા, એમાં સામેવાળો જવાબદાર લાગે કે ન્યુટ્રલ લાગે? રાહુલભાઈ શું લાગશે? હવે લાગશે. ધન્યવાદ. હવે જો લાગે ને, પ્રવચન હોલની બહાર નીકળ્યા પછી પણ તમારો આ જવાબ ટકી રહેવો જોઈએ. તમારા દુઃખની અંદર સામેની વ્યક્તિ નિમિત્ત હોઈ શકે, જવાબદાર નહીં. જવાબદાર આપણે પોતે છીએ. સાવ સીધી વાત. કિરણભાઈ, ભગવાન મહાવીરના કાનમાં બાવળના સૂળ ભોકાયા, એમાં વાંક કોનો? ગોવાળનો કોનો વાંક? કોનો? સંદીપભાઈ કોનો વાંક? હે, મારી સાંઈ ભગવાનનો વાંક? હા, સમજણ બરાબર આવે છે તમારી. મગજ બરાબર તમારું ઠેકાણે કામ કરે છે કે ભાઈ પૂર્વ ભવમાં એટલે 18મા ભવમાં ત્રિપુષ્ટ વાસુદેવ તરીકે હતા ને કાનમાં શીશુ રેડવાની ભૂલ ન કરી હોત તો ગોવાળની કોઈ હેસિયત નથી કે ભગવાનના કાનમાં બાવળના સૂળ ભોંકી શકે. ભગવાને ભૂલ કરી, નિયમ છે ભોગવે એની ભૂલ. બસ આટલું જો બરાબર યાદ રહી જાય. ભોગવે છે, ભોગવટો કોણ કરે છે? ભગવાન પોતે કરેલા છે. બાવળના સૂળ ભોકાય છે, એનો ભોગવટો ભગવાન કરે છે. ડાયરેક્ટ એટલે અત્યારે કોઈ એની ભૂલ દેખાતી નથી, પણ ઇનડાયરેક્ટલી એટલે પૂર્વની અંદર એમણે ભૂલ કરેલી હતી. 18મા ભવની અંદર ધગધગતું શીશુ સૈયા પાલકના કાનમાં રેડી દીધેલું હતું. સંગીતના પ્રેમના લીધે, પોતાની ઊંઘમાં પડેલા ભંગાણના લીધે, અને બેફામ કસાઈને પરવશ થવાના બદલે, અને એનું રિઝલ્ટ અત્યારે આવેલું છે. એટલે ભગવાનના કાનમાં બાવળના સૂળ ભોકાય, એમાં વાંક ગોવાળનો કે ભગવાનનો? પંકજભાઈ, ભગવાનનો. નંબર 2, કોઈ તમને ગાળ આપે, એમાં વાંક કોનો? પારસભાઈ, ભગવાનના કાનમાં સૂળ ભોકાય તો વાંક ભગવાનનો બોલો છો, ગોવાળનો નહીં. તો નંબર 2, કોઈ તમારા પૈસા દબાવીને બેસે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમને ગાળ આપવાનું કામ કરે, કોઈ તમારી સાથે વિશ્વાસઘાત કરવાનું કામ કરે. અશોકભાઈ, એમાં વાંક કોનો? હા, સામેવાળો દેખાય છે. બસ આ જ ગરબડ છે.
ભગવાનના કેસની અંદર વાંક જો ભગવાનનો તમે સમજો છો તો પછી આપણા કેસની અંદર વ્યાખ્યાન જોડાય છે, એકદમ શાંતિથી આવી ચૂકો બેસી આવો, જ્યાં જગ્યા ત્યાં બેસી જાઓ બેનો. નજીક આવી જાય ને, નજીક આવી જાકો છો. હા, ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ભરી દો. હા ભાઈ, બધા આગળ આવશે, આગળ ખાલી જગ્યા છે, અવાશે આ બાજુ ખાલી જગ્યા છે, અવાશે. કોઈ પણ જરાય જગ્યા ના છોડશો બાદશાહ. આમાં વાંક કોનો? વિચારવાનું, મારે વિચારવાનું છે કે મેં કોકને સાંભળવામાં અંતરાય કરેલા હશે, સંભળાવતા અંતરાય કરેલ હશે, જીનવાણી શ્રવણની અંદર વિક્ષેપ કરેલો હશે, એટલે અત્યારે મારા દ્વારા જીનવાણી પીરસાય છે એમાં અત્યારે આ નિમિત્ત તરીકે સામેની વ્યક્તિ મારા કર્મના ઉદયની અંદર ગોઠવાયેલ છે, પણ જવાબદાર હું છું. બસ આ સમજણ આવે તો આપણને કોઈના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ આવી શકે નહીં. આપણી શાંતિ કે સમાધિ વેર વિખેર થઈ શકે નહીં. આપણે આ અંદરમાં વિવેક દ્રષ્ટિને ડેવલપ કરવા દ્વારા આપણા કર્મની અંદર ધરખમ ઘટાડો કરવો છે. વાંક ભગવાનનો જોઈએ છીએ બાવળના સૂળ ભોકાવામાં, ગોવાળ માત્ર નિમિત્ત છે, જવાબદાર ભગવાન પોતે છે. ગોવાળ ન્યુટ્રલ છે, ભગવાન કારણ છે, પેલો નિમિત્ત છે. બસ આ સમજણ આપણી સાથે કોઈ વિશ્વાસઘાત કરે, આપણા પૈસા દબાવે, આપણને બદનામ કરે, એ વખતે સામેની વ્યક્તિ માત્ર નિમિત્ત છે. વાંક એનો નથી, વાંક મારો પોતાનો છે. જવાબદાર એમાં હું છું, હું કારણ છું, સામેની વ્યક્તિ ન્યુટ્રલ નિમિત્ત છે. આવા પ્રકારની સમજણને ટકાવીએ તો કર્મનો ઝપાટા બંધ આપણા આત્મામાંથી નિકાલ થવા માંડે અને એને કહેવાય ક્ષયોપશમ. ક્ષયોપશમનો મતલબ કર્મની અંદર ધરખમ ઘટાડો. આપણા આત્માના મૂળભૂત ગુણ ઉપર આવરણ લાવનારા કર્મો, જેને ઘાતી કર્મ કહેવાય, આપણા મૂળ ગુણનો ઘાત કરનારા કર્મ, અને એનો ધરખમ ઘટાડો કરવો હોય તો આવા પ્રકારની સમજણ એને વારંવાર ઘૂંટવાની જરૂર છે. એને સમજણનું એપ્લિકેશન, એનો અમલ કરવાનું અવસરે કામ કરીએ તો આપણા ઘાતી કર્મ એટલે આપણા ગુણોને દબાવનારા કર્મ, એનો ધરખમ ઘટાડો થવા માંડે. અને એ ઘટાડો જે છે એની અંદર ઘટાડાને શું કહેવાય તો કે ક્ષયોપશમ કહેવાય. પણ શાસ્ત્રકાર કહે છે, જીન બદગણિક સમાસમાં વાત કરે છે કે આ ઉદય, ક્ષય કે ક્ષયોપશમ કે કર્મનો બંધ, આ બધું જે થાય છે એની અંદર નિમિત્ત કોણ છે અને કારણ કોણ છે? તો દૌવમ ખિત્તમ કાલમ ભાવમ ભવમ ચ સંપપ્પ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભવ, આ પાંચને પામી કર્મનો બંધ થાય, કર્મનો ઉદય થાય, કર્મનો ક્ષયોપશમ થાય અને કર્મ સંપૂર્ણપણે રવાના થાય. એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભવ આ ચાર એ નિમિત્ત છે અને આપણા ભાવ એ એમાં કારણ છે. સમજાય છે બરાબર? તમે નવરા બેઠા હો, કાતર સામે દેખાય અને બાજુમાં કાગળિયું દેખાય નકામું, શું કરો વિનીતભાઈ? ચંદ્રકાંતભાઈ શું કરો? કાગળ કાપવાનું મન થાય. આ શું છે તો કે કાતર એ નિમિત્ત છે, એ નિમિત્ત દેખાયું અને એના નિમિત્તે અંદરમાંથી ભાવ કયો તો કે હું કાપવાનું કામ કરું. એ ભાવ આપણામાં જાગૃત થયો. નંબર 2, આવતા જતા તમે બેઠા હો સોફા ઉપર, આવવા જવાના રસ્તામાં કીડી કે મકોડા પસાર થતા દેખાય અને બાજુમાં પૂંજણી કે ચરોડી પડેલી દેખાય. પંકજભાઈ શું કરશો? મનોજભાઈ શું કરશો? એ પૂંજણીથી પૂંજી અને કીડી મકોડાને સાઈડમાં હટાવવાનું કામ કરશો. તો પૂંજણી શું છે? નિમિત્ત છે. અને તમારા જે ભાવ જાગેલા છે જીવ દયાના, એ શું છે તો કે કારણ છે. પૂંજણી હોવા છતાં પણ જેના અંતરમાં જીવ દયાના ભાવ ન જાગે, નિમિત્ત હોવા છતાં કારણ ભીતરમાંથી પ્રગટ ન થાય, તો જીવ દયાનું કાર્ય સંપન્ન થઈ શકે નહીં. કાતર હોવા છતાં, કાગળ દેખાવા છતાં કાપવાના ભાવ જેને ન જાગે તો કાપવાનું કાર્ય કરી શકે નહીં. એટલે કાતર એ નિમિત્ત છે
અને કાગળ કાપવાના ભાવ જે જાગેલા છે એ કારણ છે, અને કાર્ય તરીકે શું છે તો કે કાગળ કપાઈ જાય છે એ કારણ છે. સમજાઈ ગયું બરાબર? આ બરાબર પાયાનો સિદ્ધાંત ખ્યાલમાં આવી જાય. નિમિત્ત અને કારણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ નિમિત્ત છે અને આપણા ભાવ એ કારણ છે. દ્રવ્ય તરીકે જ્ઞાન ઓછું ચડતું હોય એને બ્રાહ્મીની ઔષધિ વાપરે, બ્રાહ્મીની દવા લે, બ્રાહ્મીની ટેબ્લેટ લેવાનું કામ કરે તો શું થાય? જ્ઞાનનો ક્ષયોપશમ થતો જાય, જ્ઞાન તમને ચડવા માંડે. તો એ નિમિત્ત કોણ છે તો કે બ્રાહ્મીની ગોળી, ટેબ્લેટ એ નિમિત્ત છે. અને કાર્ય થયું શું તો કે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, જ્ઞાન પ્રગટ થયું એ કાર્ય છે. એની અંદર ભાવ તમારો જવાબદાર બને છે. કયો તો કે મારે જ્ઞાનને મેળવવું છે, મારા જ્ઞાનને પ્રગટ કરવું છે. આ તમારો ભાવ એ એમાં કારણ બનતો જાય છે. એટલે નિમિત્ત તરીકે બારની ગોળી, બ્રાહ્મીની ટીકડી અને કારણ તરીકે જ્ઞાન પ્રગટ કરવાનો તમારો ભાવ, અને રિઝલ્ટ તરીકે, કાર્ય તરીકે જ્ઞાન તમને પ્રગટ થાય તો એ કાર્ય છે. બસ આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, કાળ એ ત્રણ એ નિમિત્ત છે. આપણો ભાવ એ પણ નિમિત્ત છે. અને કારણ તરીકે કોણ છે તો કે આપણા પોતાના ભાવ છે. દ્રવ્ય સતત બદલાએ રાખે. તમારી ભાષામાં કહું તો તમે નવરા બેઠા હો અને મોબાઈલ સામે દેખાય, સંદીપભાઈ, અંદરમાં ભાવ કયો જાગશે? કોકને ફોન કરી લઉં, કોઈની યારે વાત કરી લઉં, અથવા તો વોટ્સઅપ ચેક કરી લઉં, કેટલા મેસેજ આવેલા છે એ વાંચી લઉં, અથવા તો કંઈક વિડીયો વગેરે જોવાના વિચાર મનની અંદર આવે, એ તમારા ભાવ છે. કર્મબંધ જે થાય છે એમાં મોબાઈલ એ નિમિત્ત છે, નબળું નિમિત્ત છે. અને તમારા ભાવ એ જવાબદાર એટલે કે કારણ છે. અને એના કારણે ગંદા વિડીયો વગેરે જોવાનું પાપ થાય તો એમાં જવાબદાર મોબાઈલ છે કે તમારા પોતાના ભાવ છે? આપણા પોતાના બગડેલા ભાવ એ એમાં જવાબદાર છે. મોબાઈલનો મારે મિસયુઝ કરવો નથી. આવા પ્રકારની સમજણ ભીતરમાં કેળવેલી હોય તો મોબાઈલ એ નિમિત્ત છે, કારણ બની શકે નહીં. કર્મબંધનું કારણ તમારા માટે તો જ બની શકે કે અંદરમાં ભાવ તમારા નબળા જાગૃત થાય. પણ સામાન્ય સંયોગની અંદર જેવા નિમિત્ત હોય તેવા પ્રકારના ભાવ જાગતા હોય છે. માટે જ શાસ્ત્રકારે કીધેલું છે યોગ નિવૃત્તિ ગ્રંથમાં ભદ્રબાહુ સાંઈ મહારાજ સાહેબે કે અનાયતનનો ત્યાગ અને આયતનની સેવા. અનાયતનનો મતલબ નબળા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એનો ત્યાગ કરતા જાઓ. આયતન સેવા એટલે કે સારા દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ એનું તમે સેવન કરતા જાઓ. એના નિમિત્તે તમારા અંતરમાં ભાવ સારા જાગૃત કરવાનો પુરુષાર્થ કરો. સારા નિમિત્ત એટલે કે સારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળના આલંબને ભીતરમાં સારા ભાવ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો તો તમારા કર્મની નિર્જરા થાય, પુણ્યનો સંચય થાય અને ભવાંતરની અંદર સદગતિનું નિર્માણ થતું જાય. અત્યારે સદગતિનું બુકિંગ થતું જાય. આ બધાની અંદર જવાબદાર કોણ તો કે આપણા ભાવ છે. પણ ભાવમાં નિમિત્ત બને છે બહારના દ્રવ્ય, ક્ષેત્રને કાળ. એટલે નબળા નિમિત્ત એનો આપણે ત્યાગ કરતા જવો અને સારા નિમિત્ત એનું સેવન સતત કરતા રહેવું. અને માત્ર આપણા જીવનમાં નહીં, આપણા સંતાનોના જીવનમાં પણ નબળા નિમિત્ત ન ગોઠવાય એની જવાબદારી આપણી છે. નબળા નિમિત્તના માધ્યમથી નબળું જીવન એનું ભાવિ નબળું ન બને, એનું ભવિષ્ય અંધકારમય ન બને એ જોવાની મારી વડીલ તરીકે જવાબદારી છે. મમ્મી પપ્પા તરીકે, દાદા દાદી તરીકે મારી આ જવાબદારી છે. એ જવાબદારીને લક્ષ્યમાં રાખી આપણી રિસ્પોન્સિબિલિટી કેવા પ્રકારની હોવી જોઈએ એવી વિવેક દ્રષ્ટિ કેળવી અને એને નબળા નિમિત્તથી દૂર રાખવાનું કામ તમે જેટલું કરતા જાઓ એટલું એનું પણ ભવિષ્ય ઉજળું, તમારું પણ ભવિષ્ય 100% ઉજળું. દીકરો મોબાઈલની માગણી કરે, શું કરો? 10 વર્ષ 12 વર્ષની ઉંમરે પહોંચે દીકરો, પારસભાઈ શું કરો? આપી દો. તલવારની માગણી કરે તો
રિવોલ્વરની માગણી કરે તો રાહુલભાઈ શું કરો? રિવોલ્વરની માગણી કરે, અપાવો? કેમ ના અપાવો? પ્રશ્ન એટલો જ છે. મોબાઈલની માગણી કરે તમે અપાવો છો, રિવોલ્વરની માગણી કરે, ગનની માગણી કરે તો તમે નથી અપાવતા. શા માટે? એમ તો મોબાઈલનો ઉપયોગ શું કરવો એ ખબર છે? હા, મહત્વનો. તમે જે જવાબ આપો છો ગનની બાબતમાં, એ જ જવાબ મોબાઈલની અંદર પણ લાગુ પડે છે. એનો ખ્યાલ તમને કેટલો? આ મોબાઈલની અંદર કોઈ ગંદા પ્રોગ્રામ, ગંદા વિડીયો મારે જોવાય નહીં. ગંદી એડવર્ટાઇઝ આવે. કદાચ સારું જોવા માંગતો હોય તમારો દીકરો તો પણ વચ્ચે વચ્ચે ખરાબ એડ આવે, પ્રલોભન એવા આવે જેના કારણે લપસી જાય તેવી શક્યતા ઘણી બધી છે. એની પાસે સમજણ નથી કે આમાં શું જોવાય ને શું ન જોવાય, અને છતાં પણ તમે એને મોબાઈલ અપાવો. રવિભાઈ લેપટોપ માંગે તો લેપટોપ અપાવો. શું કરો છો તમે? શું કરો છો આવું કરવા દ્વારા? એના જીવનની સાથે રમત રમવાનું કામ તમે કરેલા છો એ સમજણ તમારી પાસે ખરી કે નહીં? મોબાઈલ અપાવતી વખતે ખબર નથી, અને અપાવી દીધા પછી વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી પરિસ્થિતિ જ્યારે કથળતી જાય, બગડતી જાય, ત્યારે તમારા હાથમાં કોઈ બાજી, અશોકભાઈ, પછી કંટ્રોલ તમારા હાથમાં બિલકુલ હોતો નથી. પરીક્ષા નજીક આવતી હતી ને પપ્પા વાત કરે, બેટા આ મોબાઈલ છોડ, થોડું ભણવા બેસ, અઠવાડિયાની વાર છે પરીક્ષાને, શેનો મોબાઈલ? મોબાઈલ આખો દિવસ મોબાઈલની પાછળ પાગળ બની ગયો છે. પપ્પા, દીકરાનું ભવિષ્ય બગડે નહીં, અંધકારમય ન બને માટે એના પ્રત્યેની હિત ચિંતાને લાગણીથી પેલા 2, 3, 4 વખત શાંતિથી કીધું, થોડી કડકાઈથી પછી કીધું, પછી પણ નથી માનતો, માટે આક્રોશ કરવાનું કામ પપ્પા કરીએલા છે. સમજી રાખો કે જે વડીલોનું કે ઉપકારીનું સાંભળી ન શકે એ કદાપી પોતાની જાતને સંભાળી ના શકે. પોતાની જાતને એ જ સંભાળી શકે છે કે જે ઉપકારીનું કે વડીલનું સાંભળવા તૈયાર હોય છે, અને સાંભળી એને સમજવાની તૈયારી, એનો સ્વીકાર કરવાની તૈયારી, અને પોતાની જાતને સુધારવાની તૈયારી હશે, એ જ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી શકશે. જે વડીલનું કે ઉપકારીનું કે અનુભવી વ્યક્તિનું સાંભળવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી, પોતાની જાતને સુધારવા તૈયાર નથી, એ પોતાના ભવિષ્યને પણ સુધારી શકે એ વાતમાં કોઈ માલ નથી. દીકરાને પ્રેમથી પેલા સમજાવીને કીધેલું, ભાઈ થોડી કડકાઈથી, ને આજે એકદમ આક્રોશ કરેલો છે, ભાન નથી પડતી. અઠવાડિયા પછી પરીક્ષા, શેનો મોબાઈલ? મોબાઈલ આખો દિવસ મોબાઈલ. અને એ વખતે દીકરો સણસણતો જવાબ સંભળાવી દે છે, પપ્પા હવેથી આ મોબાઈલ માટેનું જો લેક્ચર એક પણ વખત મને આપ્યું છે તો હું પંખા ઉપર લટકાઈને સુસાઇડ કરી નાખીશ, અને સુસાઇડ નોટબુકની અંદર લખીશ કે મારા સુસાઇડની અંદર મારા પપ્પા જવાબદાર છે. સતત મને ટક ટકને કચકચ કરવાના કારણે મને સુસાઇડ કરવા માટે મારા પપ્પાએ મજબૂર કરેલ છે, અને છેલ્લે તાક કરીને લખીશ કે ભૂલે ચૂકે પણ મારા પપ્પા એ મારા શબનો સ્પર્શ ન કરે. નંબર 2, મારો અગ્નિ સંસ્કાર પપ્પાના હાથે ન થાય. અને નંબર 3, મારી પ્રાર્થના સભામાં પણ મારા પપ્પાને એન્ટ્રી તમે આપતા નહીં. આ તાજા કલમ તરીકે સૂચના સુસાઇડ નોટબુકની અંદર લખીશ, જો પપ્પા હવેથી મોબાઈલ માટે તમે લેક્ચર આપ્યું તો. સંદીપભાઈ, આ તમારો કળિયુગનો સંસાર છે. હરેશભાઈ, વર્તમાનના કળિયુગની આ જ વાસ્તવિકતા છે. નબળા નિમિત્તને જીવો મોટા ભાગે આધીન બની જતા હોય છે. નબળા નિમિત્તના કારણે ભાવો નબળા જાગે. માત્ર ભાવ નબળા જાગે એમની, પોતાનું મન એ પણ નબળું બનતું જાય, અને પોતાનો આત્મા પણ મલિન અને કલુષિત બનતો જાય. ગટર કરતા પણ ગંધાતી અવસ્થા આત્માની ઊભી કરવાની અંદર નબળા નિમિત્તો ઘણીવાર કારણ બની જતા હોય છે. બસ આપણે નબળા નિમિત્તથી
આપણે તો બચવું છે, આપણા સંતાનોને પણ બચાવવાનું કામ કરવું છે. ક્યાં જાય? અશોકભાઈ, શું કરવાનું? એવા સંયોગની અંદર માંગણી નબળી થાય ત્યારે કરવાનું શું? રાજકોટ જાગનાથ સંઘની અંદર ટ્રસ્ટી તરીકે સેવા આપનારા ચિરાગભાઈ મહેતા અને એનો દીકરો પ્રસમ એને માગણી કરી, પપ્પા મને લેપટોપ અપાવો. સ્કૂલની અંદર મારા બધા દોસ્તારની પાસે લેપટોપ છે ને મારી પાસે લેપટોપ નથી, પપ્પા મને લેપટોપ અપાવો. બેટા, લેપટોપ ને તો હું બગડી ગયું, તારું મગજ પાવરફુલ છે, વગર લેપટોપે તું સારામાં સારું કામ કરી શકે એમ છે. પરેશભાઈ, પપ્પાએ સહજ સમજાવવાનું કામ કર્યું. પપ્પા, પણ મારા બધા દોસ્તારની વચ્ચે મારી આબરૂના કાંકરા થઈ જાય, મારી ગુડવિલને ક્રેડિટ ખલાસ થઈ જાય, એનું શું? મારા મગજનો ઉપયોગ હું કરીશ, પણ લેપટોપ તો તમારે અપાવવું જ પડશે. એકવાર, બે વાર ને 3 વાર દીકરાએ રજૂઆત કરી અને એ વખતે ચિરાગભાઈ વાત કરે છે પોતાના દીકરા પ્રસમને, બેટા લેપટોપ તને અપાવીશ, પણ અતિચાર તું કંઠસ્થ કરી લે અને 14ના પ્રતિક્રમણની અંદર બોલવાનું કામ કરજે. સભાની વચ્ચે તું અતિચાર કડકડાટ બોલે એટલે મોબાઈલ લેપટોપ એ જ દિવસે તારી પાસે આવી જશે. લેપટોપ અપાવવું જ પડે એમ છે એવા સંયોગ જ્યારે ઉભા થયા ત્યારે એની પાસે શાસ્ત્રકાર કહે છે, સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતી પંડિત. બધું જ્યારે ડૂબવા બેઠું હોય ત્યારે અડધું છોડીને અડધું બચાવી લે એને કહેવાય પંડિત, એટલે પ્રજ્ઞાવાન વ્યક્તિ. જ્યારે અપાવવો જ પડે એમ છે લેપટોપ, એના જીવનમાં કંઈક સારું ગોઠવી દઉં, અને એ ભાવથી ચિરાગભાઈ વાત કરે છે પોતાના દીકરા પ્રસમને, બેટા અતિચાર કડકડાટ મોઢે કરીને તું સભામાં 14ના પ્રતિક્રમણની અંદર બોલ તો તને લેપટોપ અપાવી દઈશ એ જ દિવસે. પપ્પા પ્રોમિસ. અને પેલો 2 મહિનાથી માત્ર અતિચારની અંદર સંકિતનો પેલો આલાવો ને પેલો સ્થૂલ પ્રણાતિપદ વિરમણ, આ 2 આલાવા એની અંદર 2 મહિનાથી અટવાયેલો હતો, આગળ વધતો નતો. પણ જેવી આ પપ્પાએ ઓફર કરી કે 14ના પ્રતિક્રમણમાં અતિચાર કડકડાટ બોલી લે, એટલે કે સમ્યક દર્શન, 12 વ્રત અને બાહ્ય તપ, અભ્યંતર તપ, વીર્યાચારના અતિચાર, આ બધું ભેગું કરી અને તું બોલી દે અખંડ રીતે તો લેપટોપ તને અપાવીશ. શું રિઝલ્ટ આવ્યું સંદીપભાઈ ખબર છે? માત્ર 15 દિવસમાં સંપૂર્ણ અતિચાર કંઠસ્થ કરી અને દીકરો 14ના દિવસે સવારે પપ્પાને વાત કરે, ચિરાગભાઈને, પપ્પા આજે પ્રતિક્રમણમાં આવજો. હું તમને બધાને પણ કહું છું, આજે ચોમાસી 14 છે, પ્રતિક્રમણમાં આવજો. અને નંબર 2, આજે ચોમાસી 14 છે, માટે આંબેલના તપની અંદર વધુમાં વધુ સંખ્યામાં જોડાજો. કદાચ નામ ન લખાવેલા હોય તો વ્યાખ્યાન પછી તરત જ પેઢીની અંદર નામ લખાવી દેજો. આજે ચોમાસી 14 એનો આવો ઉજળો દિવસ. દીકરો વાત કરે, પપ્પા આજે પ્રતિક્રમણમાં આવજો. બેટા અતિચાર, પપ્પા કંઠસ્થ થઈ ગયા, આજે હું સંભળાવવાનો છું વ્યાખ્યા પ્રતિક્રમણની અંદર સભામાં. અને પપ્પા ખુશ થઈ ગયા અને પ્રતિક્રમણમાં પપ્પા અને પપ્પુ 2 પહોંચે અને કડકડાટ અતિચાર બોલવાનું કામ પોતાનો દીકરો પ્રસમ કરે. બંને આંખે આમ હરખના આંસુના તોરણ બંધાય છે ચિરાગભાઈ મહેતાની આંખમાં કે વાહ, મારો દીકરો 2 મહિનાની અંદર અતિચારની અંદર લગભગ 16 ચેપ્ટર આવે, એમાંથી માત્ર 2 ચેપ્ટર પણ મોઢે નતો કરી શક્યો, માંડ કાચા પાકા હતા. અને એના બદલા બધા ચેપ્ટર અતિચારના માત્ર 15 દિવસમાં કંઠસ્થ એને કરી લીધા. જેવો પ્રતિક્રમણ પછી ઘરે આવે અને પોતાના બેડરૂમમાં જાય, એની સાથે જ લેપટોપ પોતાની બેડ ઉપર પડેલું દેખાય. સમજાય હું શું વાત કરું છું તમને? જ્યારે દીકરાને કંઈક અપાવવું જ પડે ત્યારે એની પાસે કંઈક એવું કામ કરાવી લઈએ જેના કારણે એનું ભવિષ્ય ઉજળું બને. મા બાપ તરીકેની મારી જવાબદારી નબળા નિમિત્તમાં એને જોડાવા દેવો નથી, સામે ચાલીને નબળા નિમિત્ત આપવા નથી.
અને જોડાવા દેવો પડે જ એવા પ્રકારના સંયોગ ઉભા થાય વર્તમાન વિષમ પરિસ્થિતિના કારણે. તેવા સંયોગની અંદર પણ એવું સારું કંઈક એને પકડાવી દઉં જેના કારણે એનું ભવિષ્ય ઉજળું બનતું જાય. તમારો દીકરો દાર્જિલિંગ ફરવા જવાની વાત કરે, કિરણભાઈ શું કરો? પપ્પા દાર્જિલિંગ જવાનું છે, અમે બંને માણસ જઈએ છીએ ફરવા માટે. હરેશભાઈ શું કહો? હોંશે હોંશે તૈયારી કરો. શું વાત કરો છો? તો આ મા બાપ તરીકેનું કર્તવ્ય અદા કરેલું કેવાશે? બેટા દાર્જિલિંગ જાય છે તો ત્યાં નજીકમાં સમેત શિખર 20 તીર્થંકર ભગવાનની નિર્વાણ કલ્યાણકની ભૂમિ છે. પાવાપુરી બાજુમાં છે. ગૌતમ સ્વામી એની ગુણિયાપુરી છે. બધું બેટા તું આ તીર્થયાત્રા કરીને આવજે, મેક્સિમમ જેટલું થાય એટલું. એ બાજુ પછી વારંવાર જવાનું થતું નથી હોતું પૂર્વ ભારતની અંદર. તો દાર્જિલિંગની સાથે સાથે શિખરજી પણ જઈ આવજે, પાવાપુરી જઈ આવજે. હરેશભાઈ વાત કરો. ઓલું જયારે જવાનું નક્કી જ છે, એમાં ફેરફાર થવાનો નથી. આ નબળા ક્ષેત્રમાં જવા તૈયાર થાય દીકરો, ત્યારે સારા ક્ષેત્રનું એડ્રેસ એને દેખાડવાનું પુણ્ય બાંધવું, આંગળી ચીંધવાનું પુણ્ય બાંધવા દ્વારા એનું ભવિષ્ય ઉજળું થાય. પુણ્યનો સંચય કરવા દ્વારા એવો વિચાર તમારા મનમાં એ વખતે આવે કે ના આવે? નથી આવતો. હવે આવશે પારસભાઈ? હવે નક્કી પારસભાઈ? હવે નબળા નિમિત્ત એટલે કે દ્રવ્ય નબળું હોય, લેપટોપ એ નબળું દ્રવ્ય, એ પકડવા માટે દીકરો તૈયાર થાય ને અપાવું જ પડે એમ છે. ત્યારે અતિચાર એને કંઠસ્થ કરાવવાનું પરાક્રમ ચિરાગભાઈ મહેતાએ કર્યું. નંબર 2, ક્ષેત્ર નબળું એટલે દાર્જિલિંગ વગેરે હવા ખાવાના સ્થળો, હરવા ફરવાના સ્થળો, મોજ મજાના સ્થળો. એ વખતે સારું ક્ષેત્ર એટલે આ શિખરજી, એના દર્શન કરાવી અને એને યાત્રા કરાવવા દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનો સંચય એના આત્મામાં થાય ને એનું ભવિષ્ય ઉજળું બને. એ માટે અંદરના તમારા ઉજળા ભાવને ઉજળી સમજણ એનો પ્રયોગ કરી અને તમે પ્રેરણા કરો કે ના કરો. લગભગ એ કામ થતું નથી. નબળા દ્રવ્ય, નબળા ક્ષેત્ર, નબળા કાળ એને આધીન બનવા માટે તમે તૈયાર છો અને તમારા સંતાન એને પણ આધીન બનાવો છો. પણ મારે નબળા દ્રવ્ય ક્ષેત્ર કાળને આધીન બનવું નથી. સારા દ્રવ્ય ક્ષેત્ર કાળ એને એની અંદર જોડાઈને સંતાનોને પણ એમાં જોડી અને સારા ભાવ ઊંચકવાની અંદર મારે જોડાવવું છે. કારણ કે ભાવને ઊંચકવાનો સમય હોય તો એક માત્ર માનવ ભાવ છે. ઘેટા બકરાના ભવની અંદર, કૂતરા બિલાડાના ભવની અંદર આપણે આપણા ભાવને ઊંચકવાનું કામ કઈ રીતે કરી શકવાના? સાપના ભવમાં કે ઉંદરના ભવની અંદર, છછુંદરના ભવની અંદર આપણા ભાવને ઉજળા બનાવીએ તેવો સ્કોપ આપણી પાસે કેટલો હશે? આ વાસ્તવિકતાને નજર સામે રાખી અને આ માનવનો મનખો મળેલો છે. દુર્લભ એટલે કે રત્ન ચિંતામણી કરતા પણ દુર્લભ એવો મળેલો માનવ ભાવ. આમને આમ નબળા દ્રવ્ય ક્ષેત્ર કાળની અંદર અટવાઈ ભાવને મલિન બનાવી અને વેડફી નાખવો નથી. માનવ ભાવ એને ફેલ જવા દેવો નથી. એનો વધુમાં વધુ સદુપયોગ થાય એવા પ્રકારના ભાવને અંદર ઊંચકવા છે. લીલાવતી રાણી તાવ આવેલો છે, સવારથી માંડીને સાંજ સુધી રાજ, વૈદ, હકીમ વગેરે હાજર થવા છતાં તાવ ઉતરતો નથી. બીજે દિવસે પણ એ જ હાલત, રાતના પણ તાવ ચાલુ રહ્યો, સવારના પોરની અંદર પણ તાવ ચાલુ ને ચાલુ જ. રાજા રાજસભાની અંદર સવારના 9:30 ની આસપાસ આવે પણ આજે રાજા ગેરહાજર છે. મંત્રી પેથળસા ગોઠવાયેલા છે અને રાજસભાનું કામકાજ ચાલે, રાજાની પ્રતીક્ષા કરવામાં આવે પણ રાજા હાજર થતા નથી. 1-1.5 કલાક જેટલો સમય પસાર થઈ ગયો. મંત્રી પેથળસા તપાસ કરાવે છે અને સમાચાર મળ્યા કે લીલાવતી રાણી એને તાવ આવેલો છે, તાવ ઉતરતો નથી. રાજ, વૈદ, હકીમ વગેરે ટ્રીટમેન્ટ સારામાં સારી કરે છતાં પણ, અને રાજા એના કારણે ચિંતિત છે. રાજમહેલની બહાર 36 કલાકથી હજુ સુધી નીકળેલા નથી અને રાજમહેલ તરફ ડગલા માંડે પેથળસા.
રાજા ચિંતિત ચહેરે દેખાય. લીલાવતી રાણી એનું મોઢું પડી ગયેલું છે, બેભાન જેવી સ્થિતિની અંદર અટવાયેલી છે, તાવ મગજમાં પહોંચી ગયેલો છે. રાજવૈદ એ પણ ચિંતાતુર મોઢે ત્યાં બેસેલા છે, લમણે હાથ દઈને બેસેલા છે કે શું કરું, કઈ રીતે આ લીલાવતી ભાનમાં આવે. અને એ વખતે પેથળસા એન્ટ્રી કરે છે, રાજા તરફ જુએ છે. રાજાના મોઢામાં થોડીક ચમક આવી ગઈ, મંત્રીશ્વર આવી ગયા, કંઈક કમાલ કરશે, પોતાની બુદ્ધિનો ચમકારો દેખાડશે. મંત્રીશ્વર, આ 1.5 દિવસથી રાણીનો તાવ ઉતરતો નથી. ગઈકાલે તો રાજસભામાં હું વહેલો નીકળી ગયો એટલે ખબર નથી, આવ્યા પછી ખબર પડી બપોરે 12 વાગે. ત્યારથી ટ્રીટમેન્ટ તો એની પહેલા ચાલુ જ હતી, અહીંયા જ ગોઠવાયેલો છું. અને આવી સ્થિતિની અંદર રાજવૈદ કે જો ભાનમાં નહીં આવે 72 કલાકની અંદર તો બચવાના ચાન્સ નથી, પરલોક ભેગા થઈ જાય રાણી સાહેબ, એવી શક્યતા વધતી જાય છે. રાજા સાહેબ, ચિંતા તમે ના કરો. પોતે સાલ જે ઓઢેલી હતી, શિયાળાના દિવસો હતા, રાજસભામાં સાલ ઓઢીને આવેલા હતા. એ સાલ રાણી લીલાવતી ઉપર ઓઢાડવાનું કામ કરે છે. અને ત્યાં બાજુમાં બેસીને નમસ્કાર મહામંત્રોનો જાપ, શાંત ચિત્તે એકાગ્ર મને આંખ બંધ કરીને પંચ પરમેષ્ઠીના ધ્યાનમાં ખોવાઈ જાય. નમસ્કાર મહામંત્રોનો જાપ એની અંદર લીન બની ગયા. 5 મિનિટ 7 મિનિટ પસાર થઈ ન થઈ, લીલાવતી રાણી આળસ મરડીને બેઠી થઈ ગઈ. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો, પરસે રેબ જેબ થઈ ગયેલી રાણી તાવ ઉતરી ગયો, ભાનમાં આવી ગઈ. રાજા ખુશખુશાલ થઈ ગયા, રાજવૈદ ચમકી ગયા. વોટ ઇઝ ધીસ? આ મિરેકલ કઈ રીતે બન્યું? આ ચમત્કારનું સર્જન કઈ રીતે થયું? પેથળસાને પૂછે, પેથળસા, સાલમાં એવું તો છે શું જેના કારણે રાણી બેહોશ સ્થિતિમાંથી ભાનમાં આવી ગઈને તાવ ઉતરી ગયો ને સાજી થઈ ગઈ? રાજન, આની પાછળ પણ ઇતિહાસ ગોઠવાયેલો છે. શું ઇતિહાસ છુપાયેલો છે? 32 વર્ષની મારી ઉંમર, અને એ વખતે ભીમો શ્રાવક એણે જીવનભર માટે ચતુર્થ વ્રત લઈ અને પોતાના કલ્યાણ મિત્રોને ત્યાં સાલ મોકલેલી હતી પહેરામણી સ્વરૂપે. ચોથું વ્રત લીધું એની ખુશાલીની અંદર, પોતાના મિત્ર વર્તુળની અંદર, સ્વજનોની અંદર, સગાવાલા, આડોશી પાડોશી અનેક જગ્યાએ સાલ મોકલેલી હતી. ને મારા ત્યાં પણ આ સાલ આવેલી હતી. સાલ આવ્યા પછી મેં કબાટમાં ગોઠવી દીધી. રાજસભામાં આવું ત્યારે અલગ અલગ પ્રકારના કપડા સિલેક્ટ કરીને પહેરીને આવું. એ વખતે પત્નીએ મને પ્રેરણા કરી કે આ સાલ કેમ પહેરતા નથી? શિયાળાના દિવસો આ સાલ ઓઢીને જાવ. નવી સરસ મજાની કાશ્મીરી સાલ આવેલી છે, આ જૂની સાલ કેમ લો છો તમે? અને એ વખતે પત્નીને મેં કીધું કે આ સાલને ઓઢવાની મારી કોઈ લાયકાત નથી. એ લાયકાત આવશે ત્યારે આ સાલ ઓઢીશ. એવું તે છે શું આ સાલની અંદર? અને મેં વાત કરી મોકળા મનથી કે મારો મિત્ર ભીમો શ્રાવક, એ ભીમ શ્રાવકે ચોથું વ્રત લીધું એની પહેરામણીમાં આ સાલ મને મોકલેલી છે પહેરામણી રૂપે. અને એની આ ખુશાલી એને જોઈને રોજ યાદ કરું છું, ક્યારે હું નિર્મળ બ્રહ્મચર્ય વ્રત જીવનભર માટે ધારણ કરીશ. અને જ્યારે આ વ્રત ધારણ કરીશ ત્યારે જ આ સાલ ઓઢીશ, એની પહેલા નહીં. શ્રાવિકાને વાત કરી. અને શ્રાવિકા વાત કરે તો વિલંબ શેનો કરો છો? અત્યારે જ હાથ જોડીએ, અત્યારે જ પ્રતિજ્ઞા લઈએ. પેથળસાની ઉંમર એ વખતે માત્ર 32 વર્ષની. 32 વર્ષની ઉંમરે સજોડે ચોથું વ્રત લેવાનું કામ કર્યું પેથળસાએ. અને પછી સાલ ઓઢવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાજાને વાત કરે છે કે ચોથું વ્રત લીધું 32 વર્ષની ઉંમરે સજોડે, બ્રહ્મચર્ય વ્રત, અને પછી આ સાલ ઓઢી અને બ્રહ્મચર્યના પવિત્ર પરમાણુ આ સાલની અંદર ગોઠવાયેલા છે. અને એ સાલ ઓઢારી લીલાવતી રાણી ઉપર અને બ્રહ્મચર્યના પવિત્ર પરમાણુઓ પથરાયા લીલાવતી રાણી ઉપર. અને એના જ પ્રતાપે ઇમ્પોસિબલ દેખાતું કાર્ય પણ પોસિબલ થઈ ગયું. સાલ ઓઢાડી સંકલ્પ કર્યો નવકાર મંત્રના જાપ દરમિયાન
કે રાણી સાહેબા જલ્દી સ્વસ્થ થઈ જાય અને એમના અંતરમાં ધર્મની શ્રદ્ધા બળવાન બને. રાજાના અને અહીંયા ઉપસ્થિત સર્વેના હૃદયમાં ધર્મ તત્વની શ્રદ્ધા એ ઉજાગર થાય. આવા પ્રકારના ભાવથી નૌકારના ધ્યાનમાં ખોવાઈ ગયો, એનું આ રિઝલ્ટ છે. સમજાય છે? આ સાલ એટલે દ્રવ્ય છે, એ દ્રવ્યનો પણ પ્રભાવ છે. અંદરમાં આપણી પાત્રતા પડેલી હોય, સાલ આવી અને અંદરમાં પડેલી પાત્રતા કે જ્યાં સુધી હું બ્રહ્મચર્ય વ્રત જીવનભરનું ન સ્વીકારું ત્યાં સુધી આ સાલ મારે ઓઢવી નથી. આ અંદરમાં જાગૃત થયેલા ભાવ એ કારણ, સાલ એ નિમિત્ત, નિમિત્ત અને કારણ બે ભેગા થયા અને કાર્ય તરીકે ચોથું વ્રત જીવનભરનું પત્નીની સાથે સ્વીકારી લીધું પેથળ સાએ. આ નિમિત્ત અને કારણ, દ્રવ્ય અને ભાવ બે ભેગા થાય અને ચોથા વ્રતનો સ્વીકારરૂપી કાર્ય અને એનું રિઝલ્ટ, એનો બેનિફિટ રાણીને પણ પ્રાપ્ત થાય. રાણી સ્વસ્થ થઈ ગઈ, બેભાનમાંથી હોશમાં આવી ગઈ, ભાનમાં આવી ગઈ અને રાણીને પણ આ બ્રહ્મચર્યનો પ્રભાવ જાણીને આનંદ થયો કે જૈન ધર્મ કેવો આવો ઝળહળતો છે કે નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરનાર બ્રહ્મચારીનું ચિંતવ્યું કદીય ન નિષ્ફળ જાય. બ્રહ્મચારી પુરુષ જે વિચારે એ ક્યારેય નિષ્ફળ જતું નથી. આ શાસ્ત્ર ઉક્તિ યાદ આવે અને લીલાવતી રાણી એ પણ રાજાને પ્રેરણા કરીએ કે આપણે પણ લગ્ન કરે, 20 વર્ષના વાણા વીતી ગયેલા છે, આપણે પણ ચતુર્થ વ્રત આજથી સ્વીકારીએ. અને રાજા અને રાણી ચતુર્થ વ્રત સ્વીકારીને પેથળસાએ કામડી રાજા અને રાણીને ભેટમાં આપવાનું કામ કરે કે આજથી આ સાલનો ઉપયોગ આપ કરજો, મારે આનો ઉપયોગ કરવો નથી. આ દ્રવ્યનો પણ પ્રભાવ છે, ક્ષેત્રનો પણ પ્રભાવ હોય છે. ઘરે તમે બેઠા હો અને ઉપાશ્રયમાં બેઠા હો, બંનેમાં ફરક શું પડે? ઉપાશ્રયમાં હો એટલે એમ થાય ચાલો સામાયિક કરીએ, સામાયિક કરવાના ભાવ જાગશે. તમે થિયેટરમાં હો અને દેરાસરમાં હો, મંદિરમાં હો, ફરક ભાવમાં શું પડે? મંદિરમાં હો એટલે એમ થાય ચાલો એક માળા ગણી લઈએ. ઉપાશ્રયમાં હો અને વહેલા આવેલા વ્યાખ્યાનમાં કદાચ 7:45નો ટાઈમ 10 મિનિટ વહેલા આવી ગયા, તમને થાય ચિંતનમાં એક માળા ગણી લે, ભાવ જાગે. પણ નંબર 2, થિયેટરની અંદર તમે ગયેલા અને વચ્ચે ઇન્ટરવેલ પડે, માળા યાદ આવે? માળા યાદ આવે કે ના આવે? એક ક્ષેત્રનો પ્રભાવ છે અતુલભાઈ. એક ક્ષેત્ર નબળું છે, એને અંદરમાં પડેલી નબળાઈ નબળા ક્ષેત્રને આલંબન બનાવી અને ભીતરમાંથી પ્રગટ થતી હોય છે. થિયેટરની બહાર નીકળો ને ત્યારે પણ પિક્ચરના ડાયલોગ અને ગીત ગણગણાવતા તમે બહાર નીકળતા હો. એ વખતે નવકાર મંત્ર હે પ્યારા યાદ આવે અશોકભાઈ? બિલકુલ યાદ ના, કારણ કે ક્ષેત્ર નબળું છે. એ નબળા ક્ષેત્રના પ્રભાવમાં તમે ઝડપાઈ ગયેલા છો, માટે ભીતરમાં સારા ભાવ પ્રગટ કરવાનો પુરુષાર્થ એ વખતે શક્ય બનતો નથી. એટલે નબળા ક્ષેત્ર એનો જેટલો આપણે ત્યાગ કરીએ, થિયેટર, હોટલ, રિસોર્ટ, વોટર પાર્ક, આ બધા નબળા ક્ષેત્ર, એનો જેટલો ત્યાગ કરતા જાઓ એટલે નબળા ભાવ એને પ્રગટ થવાની શક્યતા ઘટતી જશે. સગ્ગી બેન રૂપનો અંબાર હતી અને અશ્લીલ ઉદ્ભટ વેશ પહેરીને પસાર થતી હતી ને નજર પડી ચંદ્રશેખર રાજાની. સગ્ગી બેન સાથે વ્યભિચારનું પાપ રાજા કરી બેઠો. નબળું દ્રવ્ય, નબળું નિમિત્ત અને ભીતરમાં પડેલી ગંદકી બધી પ્રગટ થઈ અને સગ્ગી બેનની સાથે ચંદ્રશેખર રાજા વ્યભિચારનું પાપ કરી બેસે. ગુરુ ભગવંત પાસે આલોચના જ્યારે જીનવાણી સાંભળી અબ્રહ્મના ને વ્યભિચારના પાપ અને એના માઠા પરિણામ, દુર્ગતિ વગેરે, આ બધું સાંભળીને અંદરમાંથી હલી ગયેલો ચંદ્રશેખર રાજા પ્રાયશ્ચિત્ત કરે અને પ્રાયશ્ચિત કરવા માટે ક્ષેત્ર તરીકે શત્રુંજય ક્ષેત્રની અંદર પહોંચી જાય. શત્રુંજય તીર્થમાં પધારે. શત્રુંજય તીર્થમાં આવી અને અનશનનો સ્વીકાર કરે ચંદ્રશેખર રાજા અને એ જ ભવમાં આ પાવન સિદ્ધાચલ ક્ષેત્ર રૂપી નિમિત્તને મેળવી પોતાના ભાવને, પશ્ચાતાપના ભાવ, પ્રાયશ્ચિત્તના ભાવને ઊંચકતા ઊંચકતા
શત્રુંજય તીર્થમાં અનશન કરી કેવળ જ્ઞાન એ જ ભવની અંદર પ્રાપ્ત કરે છે. સગી બેનની સાથે વિભિચાર કરનાર પણ સારું ક્ષેત્ર, પવિત્ર ક્ષેત્ર એનું આલંબન મેળવી અંદરના ભાવને પવિત્ર બનાવવાનો પુરુષાર્થ કરે. પ્રાયશ્ચિતના ભાવ, પશ્ચાતાપના ભાવને પવિત્ર ભાવ એને ઉજાગર કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અનશનની અંદર અને સિદ્ધ ક્ષેત્રની અંદર, મુક્તિધામની અંદર ચંદ્રશેખર રાજા પધારે છે. આ છે ક્ષેત્રનો પ્રભાવ, સારા ક્ષેત્રનો પ્રભાવ. આપણી અંદર રહેલી જે કોઈ પણ સારાશ છે, જે કી આપણામાં સારપ પડેલી છે, જે કી આપણામાં સારાપણું પ્રગટ થવાની પાત્રતા પડેલી છે, એ બધાને પ્રગટ થવા માટે સારું ક્ષેત્ર એ નિમિત્ત મળી જાય તો અંદરનું સારાપણું પ્રગટ થયા વિના રહે નહીં. અને એ સારા ભાવ આપણા જીવનને ને આપણા ભવિષ્યને ઉજળું કર્યા વિના રહે નહીં. દ્રવ્ય એને ઉજળા રાખવા છે, નબળા નહીં. ક્ષેત્ર પણ ઉજળું એટલે સારું લેવું છે, નબળું નહીં. અને કાળ પણ નબળો હોય અને અંદરના નબળા ભાવ જાગ્રત થતા વાર લાગે નહીં. સવારના સમયની અંદર લગભગ વિકારના ભાવ જાગ્રત થાય નહીં અને રાતનો સમય પડે બેડરૂમમાં ગોઠવાયા અને વિકારી ભાવો જાગ્રત થયા. પ્રભાવ કોનો છે? કાળનો પ્રભાવ. બચપણની અંદર એકદમ નિર્દોષ દેખાતી છોકરીને છોકરાઓ અને 5-7 વર્ષની ઉંમરે નિર્દોષતા છલકાતી હોય અને એ જ 5-7 માંથી 12 વર્ષ 25 વર્ષની ઉંમરે પહોંચે અને વાસનાના તોફાન એના મનમાં જાગ્રત થયા વિના રહે નહીં. એ બધો પ્રભાવ કાળનો છે. કાળ બચપણમાંથી યુવાનીના કાળમાં પ્રવેશ કરે એટલે ભીતરમાં વાસના, અંદરમાં જો અપાત્રતા પડેલી હોય તો એ નબળા ભાવ, મલિન ભાવ, વિકારી ભાવ ઉભા થયા વિના રહેતા નથી. એ અંદરમાં પડેલી ખરાબી એને બળવાન ન બનાવવી હોય તો એ નબળા કાળની અંદર, યુવાનીના કાળની અંદર પણ સારા આલંબન એટલે કે પરમાત્માની ભક્તિ, જીનવાણીનું શ્રવણ, સામાયિક વગેરે આરાધના, આ બધાના માધ્યમથી આપણે આપણા ભાવને સતત ઊંચકેલા રાખવા છે, પડવા દેવા નથી. અને 5મા નંબરનું કારણ હતું ભાવ નિમિત્ત તરીકે ભાવ. કૂતરો તમને રસ્તામાં દેખાય અને કૂતરો જે છે તમને ભસવાનું કામ કરે, તમે શું કરો એની સામે? અતુલભાઈ, કૂતરો ભસે એટલે તમે પણ હાવ હાવ ભસો એને. કૂતરો બટકું ભરે, તુષારભાઈ તમે એને બટકું ભરવા જાઓ? કેમ ન જાઓ? પ્રશ્ન એટલો જ છે. તમારી પાસે સમજણ છે કે ભાઈ એ કૂતરો છે, હું કૂતરો નથી, હું માણસ છું. આ માણસના ભવનો પ્રભાવ છે કે કૂતરું ભસે, કૂતરું કરડે, કૂતરું પાછળ દોડે તો તમે કૂતરાની પાછળ દોડતા નથી, એને ભસવાનું કામ કે બટકું ભરવાનું કામ કરતા નથી. કારણ કે હું કૂતરો નથી, હું માણસ છું. માણસનો ભવ છે, કૂતરાનો ભવ મારો નથી. આ બધા કામ મને ના શોભે. બસ આ સમજણ કોઈક તમારા ઉપર ગુસ્સો કરે એ વખતે જો આવી જાય, એ કસાઈને પરવશ ભલે બનેલો છે, કારણ કે એને જીનવાણીની સમજણ મળેલી નથી. મને તો જીનવાણીની સમજણ પ્રાપ્ત થયેલી છે, માટે મારાથી કસાય ક્રોધ એના પ્રત્યે થઈ શકે નહીં. હું તો પરમાત્માનું શાસન પામેલો છું. જીનવાણીના રહસ્યને મેં સમજેલા છે અને ક્રોધના કડવા પરિણામ એ પણ મને ખ્યાલમાં છે. માટે મારે કસાય કરી શકાય નહીં. ક્રોધ ભલે સામેવાળો કરે, મારે એની સામે ક્રોધ કરી શકાય નહીં. ક્રોધ એ કૂતરા જેવો છે. કૂતરો ભસે તો તમે સામે ભસતા નહીં, કારણ કે તમે કૂતરા નથી, માણસ છો. તો ક્રોધ કોઈ કરે ત્યારે હું ભગવાનના શાસનને પામેલ છું, મારાથી એની સામે ક્રોધ થઈ શકે નહીં. આવા પ્રકારનો ભાવ ક્રિએટ કરો, અંદરમાં ભાવને ડેવલપ કરો, ભાવને જાગૃત કરો, બળવાન બનાવો. ઓટોમેટિક ક્રોધ ઉપર વિજય સરળતાથી તમે પ્રાપ્ત કરતા જાઓ અને એ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત થાય એટલે ભગવાન મહાવીર મહારાજાના માર્ગે ડગલા માંડવાનું શરૂ થતું ગયું અને પ્રભુની કૃપા મેળવવાની પાત્રતા આપણામાં ડેવલપ થતી ગઈ. અને એ જ કાર્ય કરવા માટે માનવ ભાવ અને જીન શાસન
પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થયેલ છે. ભગવાન મહાવીર મહારાજાની આપણા ઉપર વરસેલી કૃપાનો બેનિફિટ આ જ ભવની અંદર આપણે મેળવવો છે. બસ સારા દ્રવ્ય ક્ષેત્ર કાળ એનું આલંબન લઈ સારા ભાવને ભીતરમાં પ્રગટ કરીએ. નબળા દ્રવ્ય ક્ષેત્ર અને કાળનો ત્યાગ કરી નબળા ભાવથી આપણી જાતને બચાવવાનું કામ કરીએ. શું ક્ષેત્રનો પ્રભાવ હોય છે, દ્રવ્યનો પ્રભાવ હોય છે. ઉપાશ્રયની અંદર પ્રવચન ચાલી રહેલું હતું. લોકો ઉભરાતા હતા ઉપાશ્રયની અંદર ને સફાઈ કામદાર તરીકે મુક્તાબાઈ એ સફાઈના કામ માટે આવેલા હતા. સ્થાનકની અંદર સુરેન્દ્રનગર ભારતનગર સંઘમાં બનેલો આ સત્ય પ્રસંગ. 6 કોટી સંઘની અંદર બિરાજમાન પૂજ્ય ભાસ્કર મુનિજી વ્યાખ્યાન આપી રહેલા હતા ને વ્યાખ્યાનની અંદર પ્રેરણા કરી રહ્યા હતા. ચોમાસાના શરૂઆતના દિવસો. પ્રેરણા તો શેની હોય સંદીપભાઈ? ધર્મની, વિશેષ પ્રકારના ધર્મની. કઈ સંજયભાઈ કઈ પ્રેરણા? તમે જે કરવાના છો એ સિદ્ધિ તપની પ્રેરણા કરેલા હતા ભાસ્કર મુનિજી. અને સંઘ આખો તરબોળ થઈને સાંભળે છે, ભાવ વિભોર બનીને સાંભળે છે. અને સફાઈ કામદાર સફાઈનું કામ બતાવી અને આટલા બધા લોકો આજ મહારાજ શું કે છે એ સાંભળવા માટે બેસે છે. છેડે હોલની બહારના ભાગમાં દરવાજા પાસે બેસી અને મહાત્માની વાણી સાંભળે. આ સારું ક્ષેત્ર, ઉપાસ્થાનક એટલે સારું ક્ષેત્ર. અને નંબર 2 મહાત્માનું આલંબન એટલે દ્રવ્ય પણ સારું છે. અને કાળ ચોમાસાનો એટલે કાળ પણ પોઝિટિવ છે. આરાધના માટેનો પોઝિટિવ કાળ એટલે ચાતુર્માસનો કાળ. ઉનાળામાં કોઈ તમને કહે કે અઠમ કરવાનો છે અશોકભાઈ, ના ભાઈ ઉનાળામાં અઠમ ન થાય. સાહેબ તમે કહેતા હોય તો ચોમાસામાં સિદ્ધિ તપ કરી દઈએ. હા, ઉનાળામાં અઠમ અઘરો, ચોમાસામાં સિદ્ધિ તપ છે. કારણ કે કાળ જે છે ને પોઝિટિવ તપ માટે છે. ઉનાળાનો કાળ એ તપ માટે એટલો પોઝિટિવ ન કહી શકાય જેટલો કાળ ચોમાસાનો પોઝિટિવ કહી શકાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ત્રણેય પોઝિટિવ મળ્યા. જીનવાણી શ્રવણ કરે પેલા મુક્તાબાઈ સફાઈ કામદાર અને સાંભળતા સાંભળતા એને પણ ભાવ જાગ્યા કે આવો ઉજળો તપ 15 ભવમાં જો મોક્ષનું બુકિંગ થઈ જતું હોય તો મારે પણ મુક્તિ ધામમાં વહેલી તકે પહોંચવું છે. મુક્તિભાઈ આ ભાવ જાગ્રત થયા પેલા બેનના હૃદયમાં. આજુબાજુમાં બેન હતા એને વાત કરે કે તમે લોકો જે આ કરવા માંગો તપ અમે કરી શકીએ. મહારાજને પૂછીને આવું. બેને જવાબ આપ્યો. મહારાજને પૂછ્યું. ભાસ્કર મુનિજી કે ખુશીથી જૈન ધર્મ એટલે પાળેનો ધર્મ છે. પાળેનો ધર્મ સમજી ગયા નહીં સમજી ગયા? હરેશભાઈ શું સમજ્યા? પાળેનો ધર્મ એનો મતલબ શું પારસભાઈ? પંકજભાઈ પાળેનો ધર્મ એનો મતલબ શું? એમની એના ઘણા બધા અર્થ છે. જૈન હોય કે અજૈન, તમામે તમામ જૈન ધર્મના આચારો પાળી શકે છે ને ભાવથી જૈન બની શકે છે. પણ નંબર 2 પાળેનો ધર્મ છે એનો બીજો અર્થ એ છે કે જે ન પાળે. જૈન કુળમાં જન્મ લેવા છતાં જે ન પાળે, આગળ બોલો રાહુલભાઈ, તો એ જૈન નથી. અને જૈન કુળમાં જન્મ ન લીધો હોય છતાં પણ વર્ષી તપની સાધનામાં જોડાય, ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરે, મહાત્માને વિહારની અંદર એક ગામથી બીજે ગામ, ખેરોઈથી ઠેઠ નયા અંજાર સુધી પહોંચાડવાનું કામ કરે. એવા મારા રવિભાઈ જન્મથી નોન જૈન હોવા છતાં સવાયા જૈન તરીકેનું જીવન જીવી રહેલા છે. અને કહેવાતા ઘણા જૈનો કંદમૂળ છોડતા નથી, રાત્રિ ભોજન છોડતા નથી. તો એ ભાવથી જીન શાસનની બહાર ફેંકાઈ જાય છે. વ્યવહારથી ભલે જૈન કહેવાતા હોય, આ પાળે એનો ધર્મ છે. બેન ખુશીથી સમજી ગયા ને? જાજુ હું ઈશારો જ કરું છું, બહુ જાજુ ડિટેલમાં નથી ઉતરતું. તમે બધા હોશિયાર છો. તેજીને ટકોરો કાફી, ડફણા કોને હોય? એ મારે તમને ગધેડા કઈ રીતે સમજી શકાય? ખાલી બસ ટકોર કરું છું, સમજી અને જીવનમાં ઉતારવાનું કામ કરતા જજો. પેલા બેન વાત કરી ત્યાં પહોંચીને કે મહારાજે કીધું છે પાળેનો ધર્મ, તમારે ખુશીથી આ સિદ્ધિ તપમાં જોડાઈ શકાશે.
હવે સંદીપભાઈ આખી જિંદગીમાં એકાશનું કર્યું કે ના કર્યું હોય? એકાશનું બેસણું આંબેલ ખબર એ ન હોય, તમને તો ખબર છે. હા, તમે તો એકાશના કરેલા છે, બેસણા પણ કરેલા છે. પેલા તો 24 કલાક જ્યારે વાપરે ત્યારે કંદમૂળ જ વાપરવાનું આવે, અને લગભગ માંસાહાર અને દારૂ પણ અવારનવાર પીવાનો જે કુળમાં બનતું એવા કુળમાં જન્મ લીધેલો છે. પણ ભાસ્કર મુનિજી રૂપ ઉત્તમ દ્રવ્ય, સ્થાનક રૂપી ઉત્તમ ક્ષેત્ર, ચાતુર્માસ રૂપી આરાધનાને અનુકૂળ કાળ, જીનવાણીનું શ્રવણ અને અંદરમાં પ્રગટ થયેલી સમજણ, બધું ભેગું થયેલું જે સારું તત્વ, એના પ્રતાપે અંદરમાંથી સારા ભાવ જાગૃત થાય. આટલા બધા લોકો કરતા હોય તો હું કેમ ના કરું? હું કેમ રહી જાઉં? મુક્તિભાઈ, આ ભાવ જાગવો જોઈએ. 444 લોકો તો સિદ્ધિ તપના પાસ લઈ ગયેલા છે. આટલા બધા જો જોડાઈ જતા હોય તો હું કેમ રહી જાઉં આ ચાતુર્માસની અંદર? એમ ભાવ તમારા સૌના અંતરમાં પણ જાગૃત થવા જોઈએ. શરીશભાઈ, તમે લોકોએ આ વખતે બહુ સરસ મજાની ઓફર સમસ્ત કચ્છના લોકો માટે ખુલ્લી મૂકેલી છે. જેમને પણ જોડાવવું હોય એ સિદ્ધિ તપના માંડવે જોડાઈ શકે. અને સિદ્ધિ તપના માંડવે માત્ર નયા અંજાર નહીં, અંજારના એટલે કે ખરતર ગચ્છ હોય, અંચળ ગચ્છ હોય, તપ ગચ્છ હોય, 6 કોટી 8 કોટી કે તેરાપંથી હોય, કોઈ પણ આરાધકને જોડાવવું હોય, માત્ર અંજાર નહીં, બાજુમાં ગાંધીધામ હોય, ભુજ હોય, બાજુમાં વર્ધમાન નગર, ક્યાંયથી પણ કચ્છના લોકોને જોડાવવું હોય તો જોડાઈ શકે. માત્ર જૈન નહીં, અજૈનને પણ જોડાવવું હોય તો જોડાવાની છૂટ છે. આવા પ્રકારની ઉદારતા આ વખતે નયા અંજાર સંઘે દેખાડેલી છે. સિદ્ધિ તપ એના માનવે સૌને જોડવા માટેની. અને માતુશ્રી સોનબાઈ, દામજીભાઈ, વિકમસિંહ પરિવાર, એમણે તમામ સિદ્ધિ તપના બેસણાનો સંપૂર્ણપણે લાભ લીધેલો છે. હવે તમારા ભાગમાં તો શું બચેલું છે? માત્ર સિદ્ધિ તપનો પાસ જે ફ્રીમાં આપવામાં આવે છે, ફ્રીની અંદર ટોટલી ફ્રી, એ ફ્રીમાં આપવામાં આવતો પાસ બચેલો છે, તમારા નસીબની અંદર લેવાનો. પેલા મુક્તાબાઈ જોડાઈ ગયા સિદ્ધિ તપની અંદર. ઉપવાસ બેસણું, છઠ બેસણું, 3 ઉપવાસ બેસણું, 4 ઉપવાસ બેસણું. હું કહું કે જિંદગી આખીમાં એકાશનું બેસણું ન કરનારા એવા મુક્તાબાઈ માટે આ તપ શક્ય બને કે ના બને? પંકજભાઈ, શક્ય બને કે ના બને? ભાગશાળી ન બને? ન બને નહીં, બને. અઘરું નહીં, સહેલું. આ મન ચંગા તો કથરોટ મેં ગંગા. તમે એકવાર કહેવાય છે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, અને નબળા મનના માનવીને ઘરથી ઉપાસ રહી જવાનો રસ્તો જડતો નથી. સમજાય? બરાબર. આ નબળા મનવાળાને ઉપાસ રહી આવવાનો રસ્તો ન જડે. આપણે આપણા મનને અડગ બનાવવું છે, મજબૂત બનાવવું છે. આ વખતે આપણે જરાય ઢીલા પડવું નથી. પેલા સફાઈ કામદાર વિક્રમ સંવત 2046ની સાલની અંદર સુરેન્દ્રનગર ભારત નગરની અંદર થયેલું આ ચાતુર્માસ 6 કોટી સ્થાનકવાસી સંઘના ભાસ્કર મુનિજી, એમની પ્રેરણા ઝીલી અને પેલા મુક્તાબાઈ સફાઈ કામદાર આખો સિદ્ધિ તપ રંગે ચંગે પરિપૂર્ણ કર્યો. આ વર્તમાન કાળની, નજીકના વર્તમાન કાળની આ સત્ય ઘટના એ નજરની સામે રાખીએ તો આપણો સિદ્ધિ તપ એકદમ સડસડાટ પૂરો થતા વાર લાગે નહીં. સિદ્ધિ તપ એટલે સંજયભાઈ સાકરનો કટકો. બસ આ ભાવ જો જાગી જાય, મુક્તાબાઈ જો કરી શકતા હોય, સફાઈ કામદાર, જિંદગી આખીમાં નૌકારસી પણ કદાચ નહીં કરી હોય, રાત્રિ ભોજનનો ત્યાગ પણ મુક્તિભાઈ એમણે નહીં કરેલો હોય, અને છતાં એ જો સિદ્ધિ તપના શિખરે પ્રતિષ્ઠિત થઈ શકે, પારણાના દિવસે સંઘના પગલા કરાવે, અને પારણાના દિવસે 2 અભિગ્રહ ધારણ કરે છે. એ 2 અભિગ્રહ કયા ધારણ કરે છે એની તમને વાત કરું. એની પહેલા શ્રી સંઘનું આ એક સરસ મજાનું આજે એક કર્તવ્ય છે. એ કર્તવ્ય એની અંદર જોડાવા માટે તમને બધાને એક ઉજળી તક મળે છે. જે ગ્રંથ એનું વાંચન 4 મહિના સુધી થવાનું છે, એ શાન સુધારસ ગ્રંથ, એની ઉછામણીનું કાર્ય બાકી જે 10 મિનિટના સમયની અંદર એ કાર્ય આપણે ઝડપથી સંપન્ન કરશું.